नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। અંબાજીમાં ભક્તોને ઉનાળાની કાળઝાળ ગરમીથી મળશે મોટી રાહત, મંદિર ટ્રસ્ટનો મોટો નિર્ણય. ગુજરાતના આદ્ય શક્તિપીઠ અંબાજીમાં ભક્તિ અને માનવ સેવાનું અનોખું સંગમ જોવા મળી રહ્યું છે. એપ્રિલ અને મે મહિનાની કાળઝાળ ગરમીમાં મંદિરના માર્બલના ગરમ પથ્થરો પર ચાલતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, જેને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે વિશેષ રાહતરૂપ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મંદિર પરિસરમાં ગરમીથી બચવા માટે અત્યાધુનિક સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા પરિસરમાં ટાવર એસી, સ્પ્રિંકલર અને વોટર ફોગિંગ સિસ્ટમ લગાડવામાં આવી છે. આ આધુનિક સિસ્ટમને કારણે આકરા તાપમાં પણ સમગ્ર પરિસરનું વાતાવરણ ઠંડુ રહે છે, જેનાથી ભક્તો ગરમીમાં પણ અત્યંત રાહત અને ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. માત્ર ઠંડકની વ્યવસ્થા જ નહીં, પરંતુ યાત્રિકોની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પીવાના ઠંડા પાણી અને છાશની પણ વિનામૂલ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રસ્ટના આ આગોતરા અને સેવાભાવી આયોજનને કારણે હવે લાખો શ્રદ્ધાળુઓ કોઈપણ મુશ્કેલી વિના આદ્યશક્તિના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, અંબાજી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. चलो भाई.
વ્યવસ્થા કરવામાં આવી છે, શું આયોજન કરવામાં? ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે એપ્રિલ મેમાં ભક્તોને કાળઝાળ ગરમીનો ભોગ ન બનવું પડે, માઈ ભક્તોને ગરમીથી તમામ પ્રકારની રાહત મળે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. ચાચર ચોકમાં, મંદિર કેમ્પસમાં, પ્રાંગણમાં પંડાલ મોટો મંડપ બનાવી, ટ્રસ્ટ મંડપ બનાવી છાયાની વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં પણ મંડપમાં અને જે પબ્લિકની જે ક્યુ દર્શનની જે લાઈન હોય છે એમાં પણ વચ્ચે વચ્ચે સ્પ્રિંકલર એટલે પાણીના ફોગર મૂકીને પણ લોકોને ઠંડીનો અનુભવ થાય, ગરમી ન લાગે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. પાંડાલ કરવામાં આવ્યા છે. આ સિવાય વચ્ચે વચ્ચે વોટર કુલર ઠંડા પાણીના પણ મૂકવામાં આવે છે. પબ્લિકની લાઈન જે હોય છે દર્શનની એમાં પણ માય ભક્તોને ઠંડુ પાણી મળે તે માટે વોટર જગની પણ વ્યવસ્થા અમારા માણસ દ્વારા લોકોને પાણી આપવામાં એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઠંડા પાણીની પરબો પણ ચાલુ કરવામાં આવી છે. અને માય ભક્તોને બપોરના ટાઈમે છાશથી ગરમીમાં રાહત થાય તે માટે પૌષ્ટિક પીણું મળી રહે તે માટે શીતલ છાશ બટર મિલ્ક મળી રહે તેવી વ્યવસ્થા પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી છે, જેમાં દાતાઓનો પણ સહયોગ લેવામાં આવે છે. મંદિરના સભા મંડપની વાત કરીએ તો એ સભા મંડપમાં પણ ઠંડક રહે, જ્યારે દર્શનની ટાઈમ હોય, દર્શન કરવા ભક્ત આવે ત્યારે એને પણ સારી ફીલ આવે, ઠંડીનો અહેસાસ ગરમીનો અહેસાસ ન થાય અને ઠંડુ વાતાવરણ મળી રહે તે માટે મંદિરની સભા મંડપમાં પણ 4 જેટલા ટાવર એસી લગાવવામાં આવ્યા છે, જેથી આખું સભા મંડપ એકદમ ઠંડુ રહે અને ગરમીની અસર ભક્તોને ઓછી થાય. આમ તમામ પ્રકારે આ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરનું જે અન્ન ક્ષેત્ર ચાલે છે જેમાં રોજના 8 થી 10,000 ભક્તો ભોજન લે છે, ત્યાં પણ વોટર કુલર મૂકવામાં આવ્યા છે, જેથી ભક્તોને ગરમીનો સામનો ન કરવો પડે અને ઠંડક લાગે. આમ ગરમીને લગતી જે વ્યવસ્થાઓ ઠંડક માટેની કરવાની થતી હોય એ તમામ ભક્તો માટે કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ ભક્તોને સારામાં સારી સુવિધા મળી રહે એ માટે કટિબદ્ધ છે. તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે જે આપ જોઈ શકો છો અને ભક્તોને પણ આ બાબતે ધ્યાન રાખવા વિનંતી છે. જય અંબે.